वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે શ્રીમદ ભાગવતના દસમ સ્કંધમાં 56 અને 57મા અધ્યાયની અંદર શ્યમંતક મણિની કથા આવે છે તેનું શ્રવણ કરતા હતા। સત્રાજીત નામના યાદવને સૂર્યદેવની કૃપાથી એક મણિની પ્રાપ્તિ થઈ છે જેનું નામ છે શ્યમંતક મણિ, અને જે નિત્ય 8 ભાર સુવર્ણ જે છે એને પ્રદાન કરતી હતી। ભગવાન શ્રી કૃષ્ણએ સત્રાજીતને કહ્યું કે ભાઈ તું આ મણિ જે છે એ ઉગ્રસેનને અર્પણ કરી દે, પરંતુ એ ધનનો અતિશય લોભી હતો એટલે એ મણિ જે છે એ ઉગ્રસેનને આપવા માટે તૈયાર થતો નથી। શાસ્ત્રોની અંદર એવા વચન જોવા મળે છે કે મનુષ્યની પાસે પોતાનું ઉદરપૂર્તિ થઈ રહી એનાથી વધારે ધન હોય તો એણે એ ધન જે છે એ પરમાર્થની અંદર વાપરવાનું છે, અને જો એ વ્યક્તિ એ ધન જે છે એ પરમાર્થની અંદર ન વાપરે તો એ વ્યક્તિ ચોર છે અને રાજાએ એ વ્યક્તિને સજા આપવાની છે। આ વાત જે છે શ્રીમદ ભાગવતના 7મ સ્કંદના 14મા અધ્યાયના 8મા શ્લોકની અંદર લખેલી છે, જ્યાં દેવર્ષિ નારદ યુધિષ્ઠિર મહારાજને કહે છે, યાવત બ્રિયેત જઠરમ તાવત સ્વત્વમ હિ દેહિનામ અધિકમ યો અભિમન્યેત સસ્તેનો દંડમર્હતિ। અર્થાત કે મનુષ્યનો અધિકાર માત્ર એટલા જ ધન પર છે કે જેટલાથી તેમની ભૂખ મટે, એના કરતાં વધુ સંપત્તિ જે પોતાની માને છે તે ચોર છે, તેને સજા મળવી જોઈએ। અહીં સત્રાજીત જે છે એ પોતાની પાસે કેવલ ધનનો સંગ્રહ જ કરતો હતો। એ ધનને એ પરમાર્થની અંદર ઉપયોગ કરતો જ ન હતો, એટલે ભગવાન શ્રી કૃષ્ણએ એને મણિ જે છે એ રાજા ઉગ્રસેનને આપવાનું કહ્યું, પરંતુ સત્રાજીત આ શ્યમંતક મણિ જે છે એ ઉગ્રસેનને આપવા તૈયાર થતો નથી। એક દિવસની વાત છે, સત્રાજીતનો ભાઈ પ્રસેન તે પરમ પ્રકાશમાન મણિને પોતાના ગળામાં ધારણ કરી ઘોડા પર બિરાજમાન થઈ શિકાર કરવા માટે નીકળી ગયો, અને વનની અંદર એક સિંહે એ પ્રસેનને એના ઘોડા સહિત મોતને ઘાટ ઉતારી દીધો અને મણિ લઈ લીધો। જે સ્થાન પર સિંહની ગુફા હતી ત્યાં સમીપની અંદર જ ભગવાન શ્રી રામના અનન્ય આશ્રિત એવા જાંબુવનની ગુફા હતી। જાંબુવને જોયું કે સિંહે એક વ્યક્તિને મારી નાખેલો છે અને એની પાસેથી એણે મણિ લઈ લીધો છે। જાંબુવને ત્યાં જઈ સિંહને મોતને ઘાટ ઉતારી લીધો અને મણિ લઈને એ પોતાની ગુફામાં આવી જાય છે અને પોતાના બાળકોને
એ મણી રમવા માટે આપી દે છે. મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી આ કથાનો બહુ સુંદર ભાવ આપે છે ભાગવતાત પ્રકરણની અંદર. શ્રી વલ્લભાચાર્યજી કહે છે કે પ્રસેનને સિંગે મારી કેમ નાખ્યો? તો આચાર્ય કહે છે કે મણી જે છે એ અત્યંત કિંમતી વસ્તુ છે, કારણ કે સૂર્યદેવે સત્રાજીતને આપેલી છે અને એ પૂજા કરવાને યોગ્ય છે. અને પ્રસેન એને ગળામાં ધારણ કરી વનની અંદર શિકાર કરવા માટે ગયો અને આ મણી જે છે એ મણી આમ જોવા જઈએ તો સમસ્ત સંપત્તિની અધિષ્ઠાત્રી દેવી જે છે એ શક્તિ છે. એટલે આ મણીની પણ અધિષ્ઠાત્રી દેવી શક્તિ છે અને એ મણી આ પ્રસેન ગળામાં ધારણ કરી શિકાર કરવા માટે જાય છે. અને શિકાર જે છે એની ગણના વ્યસનમાં કરવામાં આવેલી છે. એટલે દેવીની પ્રેરણાથી દેવીના વાહન એવા સિંહે આ પ્રસેનને મોતને ઘાટ ઉતારી દીધો. આ પ્રમાણેનો ભાવ શ્રી વલ્લભાચાર્યજીએ ભાગવતાત પ્રકરણની અંદર આપેલો છે. તદંતર સત્રાજીતનો ભાઈ પ્રસેન એ પુનઃ દ્વારકામાં નથી આવતો, એટલે સત્રાજીત ભગવાન શ્રી કૃષ્ણની ઉપર મિથ્યા આરોપ લગાવે છે કે મારો ભાઈ પ્રસેન મણી ધારણ કરી વનમાં શિકાર કરવા માટે ગયો હતો અને તે સમય દરમિયાન આ શ્રી કૃષ્ણએ જ મારા ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો છે અને એ મણી જે છે એ એને કબજે લઈ લીધો છે. સત્રાજીતની વાત સાંભળી દ્વારકાની અંદર રહેનારા બીજા બધા યાદવો જે છે એ પણ ભગવાન શ્રી કૃષ્ણની સન્મુખ ઉંગલી નિર્દેશ કરવા લાગ્યા. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સાંભળ્યું કે આ કલંક જે છે એ મારા પર જ લગાડવામાં આવેલું છે, એટલે એવો નગરમાંથી થોડા સભ્ય પુરુષોને સાથે લઈને પ્રસેનને શોધવા માટે વનમાં ગયા. ત્યાં શોધતા શોધતા તેઓએ જોયું કે ઘોર અરણ્યમાં એક સિંહે પ્રસેનને અને એના ઘોડાને મારી નાખેલો છે. જ્યારે તે લોકો સિંહના પગ ચિહ્નોને જોતા જોતા આગળ વધ્યા ત્યારે તે લોકોએ એ પણ જોયું કે પર્વત પર એક રીંછે સિંહને પણ મારી નાખેલો છે અને એ રીંછ જે છે એ ગુફાની અંદર પ્રવેશી ગયો છે. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ પોતાની સાથે આવેલા બધા લોકોને ગુફાની બહાર બેસાડે છે અને કહે છે કે તમે બધા અહીં જ બેસો, હું હમણાં મણી ક્યાં છે એનો પત્તો લઈને આવું છું. ભગવાન શ્રી કૃષ્ણ ગુફાની અંદર પ્રવેશ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ જુએ છે કે શ્રેષ્ઠ મણી એવો સ્યમંતક ત્યાં બાળકો રમી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ મણી લેવાના ઈરાદાથી બાળકોની પાસે જાય છે. ત્યાં
બાળકોની ધાઈ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને જોઈ જાય છે અને એ બૂમ બરાડા પાડે છે. આ પ્રમાણે ધાઈને શોર બકોર કરતા જોઈ એટલે જાંબુવન જે છે એ ત્યાં આવી ચડે છે અને અપરિચિત પુરુષને ગુફાની અંદર આવેલા જોઈ એ ક્રોધાયમાન થાય છે અને અસ્ત્ર શસ્ત્ર લઈને એ ભગવાન શ્રી કૃષ્ણની ઉપર તૂટી પડે છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ તૈયાર જ હતા. બંને વચ્ચે યુદ્ધનો પ્રારંભ થાય છે અને યુદ્ધ કરતાં કરતાં જ્યારે અસ્ત્ર શસ્ત્ર ખૂટી જાય છે ત્યારે બંને જણા દ્વંદ્વ યુદ્ધ પર આવી જાય છે અને લાગ લગાટ 28 દિવસ પર્યંત એ લોકો દ્વંદ્વ યુદ્ધ કરતા રહે છે. પેલી તરફ જે યાદવોને ગુફાની બહાર ભગવાન શ્રી કૃષ્ણએ ઊભા રાખેલા હતા તેઓ બધા 3-4 દિવસ લગીન ભગવાન શ્રી કૃષ્ણના આવવાની રાહ જુએ છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ આવતા નથી. એટલે એ લોકો ગુફાનું દ્વાર બંધ કરી દે છે અને શ્રી કૃષ્ણ ભગવાનને મૃત થયેલા માની દ્વારકામાં આવે છે અને દ્વારકામાં આવી બધાને કહે છે કે શ્રી કૃષ્ણ જે છે એ પરલોકવાસી થઈ ગયા છે. ભક્તો, આ વાત જે છે એ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 56 અને 57માં શ્લોક અધ્યાયમાં તો લખેલી જ છે, પરંતુ વિષ્ણુ પુરાણની અંદર પણ 4th અંશના 13મા અધ્યાયની અંદર પણ આ વાત જોવા મળે છે. ને ત્યાં લખેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણને મૃતમાની દ્વારકાના રહેવાસીઓએ ભગવાન શ્રી કૃષ્ણની ઉત્તર ક્રિયા પણ કરી દીધી અને એમની પછાડી 12મું 13મું જે કરવાનું હતું એ પણ કરી દીધું, પિંડદાન પણ કરી દીધું. પેલી તરફ ઋક્ષરાજ જાંબુવનની સાથે લડતા લડતા ભગવાનને 28 દિવસ થાય છે અને 28મા દિવસે દ્વારકાવાસીઓએ કરેલું પિંડદાન એ શ્રી કૃષ્ણને પ્રાપ્ત થાય છે. એટલે એમના બળની અંદર વૃદ્ધિ થાય છે અને પછી એ જાંબુવનના હાડકા જે છે એ ખોખરા કરી નાખે છે. ભક્તો, આ વાત જે છે એ વિષ્ણુ પુરાણની અંદર લખેલી છે. જે વ્યક્તિએ જોવું હોય તો વિષ્ણુ પુરાણ 4th અંશ 13મો અધ્યાય જે છે એ જોઈ લે. જ્યારે શ્રીમદ ભાગવતની અંદર 10મ સ્કંદના 56મા અધ્યાયની અંદર એવું લખેલું છે કે પેલા ગુફાની બહાર રહેલા વ્યક્તિઓ 12 દિવસ પર્યંત ભગવાન શ્રી કૃષ્ણની રાહ જુએ છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગુફામાંથી બહાર નથી આવતા ત્યારે એ બધા દ્વારકા જતા રહે છે અને દ્વારકાની અંદર જઈ બધાને આ બાબતના સમાચાર આપે છે. ત્યારે દ્વારકાની અંદર રહેલા બધા જ લોકો શોકમગ્ન થઈ જાય છે અને સત્રાજીત યાદવને ઘણા અપશબ્દો કહે છે અને તે વખતે ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિને અર્થે તેઓ મહામાયા દુર્ગાદેવીના શરણમાં જાય છે અને તેમની ઉપાસના કરે છે. અને ઉપાસના કર્યા બાદ દેવી જ્યારે એમની સન્મુખ પ્રગટ થાય છે ત્યારે દેવી કહે છે કે તમે થોડા જ સમયની અંદર શ્રી કૃષ્ણના દર્શન કરજો. અહીં કોઈક વ્યક્તિને એવું લાગે કે દ્વારકાવાસીઓએ અન્યાશ્રય કર્યો, કારણ કે એ લોકોએ દેવીની ઉપાસના કરી. પરંતુ ભક્તો, આ અન્યાશ્રય નથી. આની અંદર દ્વારકાવાસીનો ઉદ્દેશ્ય દેવીની આરાધના કરવાનો એટલો જ હતો કે અમને શ્રી કૃષ્ણના દર્શન થાય.
અને શ્રી કૃષ્ણના દર્શનને માટે એમણે દેવીની આરાધના કરેલી છે. સ્વતંત્ર રીતે કોઈ ફલની પ્રાપ્તિને અર્થે એઓએ દેવીની ઉપાસના નથી કરી. એટલે દ્વારકાવાસીઓએ કોઈ પણ જાતનો અન્યાશ્રય કરેલો નથી. અને દુર્ગા દેવી જે છે એ ભગવાનની અચિંત્ય શક્તિ છે. અને શક્તિથી શક્તિમાનનો હંમેશા અભેદ હોય છે. એટલે એક રીતે જોવા જઈએ તો દ્વારકાવાસીઓએ ભગવાનની જ આરાધના કરેલી છે. 28મા દિવસે જાંબુવનના હાડકા ખોખરા થઈ ગયા. એટલે જાંબુવનને ખબર પડી ગઈ કે આ પુરુષ અન્ય કોઈ નથી પરંતુ મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી રામ જ છે. આ વાત શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 56મા અધ્યાયના 28મા શ્લોકની અંદર લખેલી. જાંબુવન કહે છે કે હે પ્રભુ, મને યાદ છે કે આપે આપના નેત્રોમાં સહેજ ક્રોધનો ભાવ પ્રગટ કરી વક્ર દ્રષ્ટિથી સમુદ્ર તરફ જોયું હતું. ત્યારે સમુદ્રની અંદર રહેવાવાળા મોટા મોટા મગરમચ્છો અને માછલા વગેરે જલચર પ્રાણીઓ ખડબડી ઉઠ્યા હતા. અને સમુદ્રએ આપને માર્ગ આપી દીધો હતો. ત્યારે આપે તેના પર સેતુ બાંધીને સુંદર યશની સ્થાપના કરી તથા લંકાનો વિધ્વંસ કર્યો. આપના બાણોથી કપાઈને રાક્ષસોના માથા પૃથ્વી પર રખડતા હતા. અવશ્ય આપ જ મારા તે જ શ્રી રામજી શ્રી કૃષ્ણના રૂપમાં આવેલા છો. આ પ્રમાણે કહી જાંબુવને સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરેલું છે કે રામ છે તે જ કૃષ્ણ છે અને કૃષ્ણ છે તે જ રામ છે. બેમાં કોઈ પણ જાતનો ભેદ નથી. જાંબુવન ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે અને મણી લાવીને ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં મૂકે છે અને પોતાની કન્યા રત્ના એવી જાંબુવતી જે છે એ ભગવાનની સેવાની અંદર સમર્પિત કરી દે છે. અને ભગવાન શ્રી કૃષ્ણ એનું પાણી જે છે એ ગ્રહણ કરે છે. અને ત્યારબાદ જાંબુવનને પોતાના ચક્રથી મારી પોતાનું પરમપદ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના કરકમલો દ્વારા અર્પણ કરે છે. ભક્તો, જાંબુવનને ભગવાન શ્રી કૃષ્ણએ માર્યો એ વાત શ્રીમદ ભાગવતમાં નથી, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ જાંબુવનને પોતાનું ધામ આપ્યું એ વાત મત્સ્ય પુરાણની અંદર તથા કલ્કી પુરાણની અંદર લખેલી છે. આ જાંબુવન જે છે એ પૂર્વજન્મની અંદર સાક્ષાત બ્રહ્માજી જ હતા. અને બ્રહ્માજી પોતાના એક અંશથી જાંબુવન રૂપે પ્રગટ થયા હતા. આ વાત વાલ્મીકી રામાયણની અંદર બાલકાંડ 17મા અધ્યાયના 7મા શ્લોકની અંદર લખેલી છે. બ્રહ્માજીને એક વખત બગાસું આવ્યું અને બગાસું આવતા બ્રહ્માજીના મુખમાંથી જાંબુવનનું પ્રાગટ્ય થયું હતું. લંકાની લડાઈ પૂર્ણ થઈ જાય છે. એ લંકાની લડાઈની અંદર પણ જાંબુવનના હાથની ખુજલી યથાર્થ રૂપે મટેલી ન હતી. કારણ કે રાવણ, કુંભકર્ણ અને મેઘનાથ પણ એની સન્મુખ યુદ્ધની અંદર ટકી શકેલા ન હતા. એટલે એને એ વાતનો અફસોસ હતો કે મને દ્વંદ્વ યુદ્ધની અંદર હજુ પણ તૃપ્તિ થઈ નથી. ભગવાન શ્રી રામ જ્યારે પોતાના સ્વધામ જવા માટે તૈયાર થયા, આ વાત રામાયણના
ઉત્તરખંડના 108મા અધ્યાયના 36 અને 37મા શ્લોકમાં લખેલી છે. તે વખતે ભગવાન શ્રી રામે જાંબુવનને, વિવિધ વાનરને, મેંદને, વિભીષણને અને હનુમાનજી મહારાજને પૃથ્વી પર રાખેલા હતા. કારણ કે કૃષ્ણ અવતારની અંદર લીલા કરવાની હતી એટલે માટે. અને એની અંદર જાંબુવન જે છે એ જાંબુવનને એટલે માટે ભગવાને ધરાતલ પર રાખેલા હતા કારણ કે એમને દ્વંદ્વ યુદ્ધથી તૃપ્ત કરવાના હતા. એટલે માટે જાંબુવનને ભગવાન શ્રી રામે ધરાતલની ઉપર રાખેલા હતા. ભક્તો, આ એ જાંબુવન છે કે જે જાંબુવન વામન અવતારની અંદર પણ હતા. જ્યારે ભગવાન શ્રીમન નારાયણે વામન અવતાર લીધો અને ભગવાન વામનમાંથી વિરાટ થયા, તે સમયે જાંબુવન દરેક દિશાઓમાં દોડી દોડી ભગવાનના યશનું ગાન કરે છે અને વામન થયેલા વિરાટની 7 પરિક્રમા કરી દે છે. આ વાત શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદના 21મા અધ્યાયના 8મા શ્લોકની અંદર અને કલ્કી પુરાણના ખંડ 3ની અંદર લખેલી છે. એટલે જાંબુવનને દ્વંદ્વ યુદ્ધની અંદર તૃપ્ત કરવા માટે જ ભગવાન શ્રી રામે એને આ ધરાતલની ઉપર રાખેલા હતા. અને તે વખતે એમણે વરદાન પણ માગેલું હતું કે પ્રભુ, મારું મૃત્યુ જે છે એ કેવલ તમારા ચક્રથી થાય. આ વાત કલ્કી પુરાણના ખંડ 3ની અંદર લખેલી છે. અને એટલે માટે ભગવાન શ્રી કૃષ્ણ જાંબુવનને દ્વંદ્વ યુદ્ધથી તૃપ્ત કરવા માટે એની ગુફાની અંદર જાય છે અને જાંબુવનને દ્વંદ્વ યુદ્ધથી તૃપ્ત કરી એનું મસ્તક જે છે એણે માગેલા વરદાન પ્રમાણે ચક્રથી કાપે છે અને એને પુનઃ બ્રહ્માજીની પાસે મોકલી દે છે. આ પ્રમાણેની કથા ભક્તો શાસ્ત્રોની અંદર જોવા મળે છે. જાંબુવનજીએ પોતાની કન્યા રત્ન જાંબુવતી ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરી છે. આ જાંબુવતી પૂર્વજન્મની અંદર પાર્વતીજી હતા. ગર્ગ સંહિતાના ગોલોકખંડના અધ્યાય 4, 36 અને 37મા શ્લોકની અંદર આ વાત લખેલી છે. અને પોતાના એક અંશથી ભગવાનની લીલાની અંદર સહાય કરવા માટે એ જાંબુવનના ઘરે પ્રગટ થાય છે. અને જાંબુવન પોતાની આ કન્યા જે છે એ ભગવાનને સમર્પિત કરી દે છે. દ્વારકાવાસીઓ દુર્ગાદેવીની આરાધના પૂર્ણ કરીને બેઠેલા હતા અને એવા જ સમયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ એકાએક ત્યાં આવીને ઉપસ્થિત થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણને જોઈને દ્વારકાવાસીઓ અત્યંત આનંદમગ્ન થઈ જાય છે. તે પછી ભગવાન શ્રી કૃષ્ણ સારા મુહૂર્તની અંદર જાંબુવતીનું પાણી ગ્રહણ કરે છે અને સત્રાજીતને સભાની અંદર બોલાવે છે અને બધી વાત કહે છે અને એનો સ્યમંતક મણિ જે છે એ એને પરત કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સત્રાજીત, અમે આ મણિનો સ્વીકાર કરતા નથી. તમે સૂર્યનારાયણના ભક્ત છો, માટે આ મણિ તમારી પાસે રાખો. પરંતુ એમાંથી નીકળતું જે સુવર્ણ જે છે એ તમે
રાજા ઉગ્રસેનને આપતા રહેજો. આટલું કહી ભગવાન શ્રી કૃષ્ણ એ શ્યમંતક મણિ જે છે એ સત્રાજીતને આપી દે છે. તે પછી દ્વારકાવાસીઓ સત્રાજીતની ખૂબ નિંદા કરે છે. સત્રાજીત ભગવાન શ્રી કૃષ્ણની ઉપર મિથ્યા કલંક લગાવવાથી અત્યંત ગ્લાનિ પામી જાય છે અને હવે ભગવાન શ્રી કૃષ્ણને રાજી કરવા માટે મારે શું કરવું એનો એ વિચાર કરતા હોય છે. તેના મનની સન્મુખ પોતાનો અપરાધ જે છે એ નિત્ય નૃત્ય કરતો એને લાગે છે. બળવાન સાથે વિરોધ કરવાને લીધે તે ભયભીત પણ ઘણો થઈ ગયો હતો. એટલે તેણે પોતાના અપરાધનું પ્રાયશ્ચિત કરવા માટે પોતાની કન્યા રત્ન એવી સત્યભામા જે છે એના લગ્ન એણે શ્રી કૃષ્ણની સાથે કરાવી દીધા. અને મણિ પણ ભગવાન શ્રી કૃષ્ણને આપવા માટે તૈયાર થાય છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ એનો અસ્વીકાર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ સારા મુહૂર્તની અંદર સત્યભામાનું પાણી ગ્રહણ કર્યું. આ પ્રમાણે ભગવાનના આ ત્રીજા વિવાહ થાય છે. એક સમયની વાત છે, ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી દ્વારકામાં બિરાજમાન હતા. તે વખતે તેમને સમાચાર પ્રાપ્ત થયા કે દુર્યોધનના ષડયંત્રનો ભોગ બની પાંડવો જે છે પોતાની માતા કુંતાજી સહિત લાક્ષાગ્રહની અગ્નિની અંદર બળીને ભસ્મ થઈ ગયા છે. પાંડવો ભગવાન શ્રી કૃષ્ણના ફોઈના દીકરા છે અને કુંતાદેવી જે છે એ ભગવાન શ્રી કૃષ્ણના ફોઈ છે. એટલે એનો ખરખરો કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી હસ્તિનાપુર જાય છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી હસ્તિનાપુર ગયા તેવા સમયની અંદર કૃતવર્મા અને અક્રૂરજી શતધન્વા નામના યાદવની પાસે આવે છે. ભક્તો, આ શતધન્વા નામનો યાદવ જે છે ને એ કૃતવર્માનો સગો ભાઈ હતો. આ વાત બ્રહ્મપુરાણની અંદર લખેલી છે. ત્યાં પણ શ્યમંતક મણિની કથા છે, તેની અંદર આ વાત લખેલી છે. તો એ બંને જણા શતધન્વાની પાસે આવીને કહે છે કે તમે સત્રાજીત પાસેથી મણિ કેમ છીનવી લેતા નથી? સત્રાજીતે પોતાની શ્રેષ્ઠ કન્યા સત્યભામા આપણને આપવાનું વચન આપ્યું હતું અને હવે તેણે આપણું અપમાન કરીને એ સત્યભામાને શ્રી કૃષ્ણની સાથે પરણાવી દીધી છે. માટે હવે સત્રાજીત પણ તેના ભાઈ પ્રસેનની જેમ યમપુરીમાં કેમ ન જવો જોઈએ? તમે એને મોતને ઘાટ ઉતારી દેવ. જો શ્રી કૃષ્ણ કે બળદેવજીને આ બાબતમાં કંઈક ખબર પડશે તો અમે તમારી સાથે છીએ. તમે એની ચિંતા શા માટે કરો છો? ભક્તો, અક્રૂરજી ભગવાનના ભક્ત છે, છતાં એમને આવી બુદ્ધિ શા માટે ઉપજી? તો આ બાબતનો ખુલાસો કરતા સ્વામિનારાયણ સંપ્રદાયના
શ્રીમદ ભાગવતના ટીકાકાર ભગવત પ્રસાદજી મહારાજ અને એમની એ શ્રીમદ ભાગવતની ભક્તરંજની ટીકાની ઉપર ટિપ્પણી લખનારા એમના સુપુત્ર અને આ ઉદ્ધવ સંપ્રદાયના મહાન આચાર્ય વિહારીલાલજી મહારાજ ટિપ્પણીની અંદર કહે છે કે અક્રૂરજીની બુદ્ધિ આવી તામસ શા માટે થઈ? કારણ કે અક્રૂરજી જ્યારે શ્રી કૃષ્ણને લઈને વ્રજમાંથી મથુરા આવતા હતા ત્યારે ગોપીઓના હૃદયની અંદરથી જે તાપ પ્રગટ થયો હતો, અર્થાત કે ગોપીઓનો જે તાપ હતો અને એને લઈને અક્રૂરજીની બુદ્ધિ જે છે એ સ્થાપિત થઈ ગઈ હતી. અર્થાત કે ગોપીઓના અંતકરણમાંથી અત્યંત બદ્દુઆ નીકળેલી હતી અક્રૂરજી માટે, અને એને લઈને અક્રૂરજીની બુદ્ધિ જે છે એ વિપરીત થઈ ગઈ. અને કૃતવર્મા જે છે એને કંસનો સંગ હતો અને કુસંગનો સંગ હોવાથી કૃતવર્માની બુદ્ધિ જે છે એ ભ્રષ્ટ થઈ ગઈ છે. આવું વિહારીલાલજી મહારાજ કહે છે. એ બંને જણાએ સતધન્વા નામના યાદવને ઊભો કર્યો, અને સતધન્વા નામનો યાદવ જે છે એ એટલો બધો પાપી હતો કે એનું મૃત્યુ જે છે એ એના મસ્તક પર નાચી રહ્યું હતું. અક્રૂર અને કૃતવર્માના બહેકાવવાથી સતધન્વા તેની વાતોમાં આવી જાય છે, અને એ મહાદુષ્ટે લોભવશ સૂતેલા સત્રાજીતને પશુની જેમ મોતને ઘાટ ઉતારી દીધો. તે સમયે સત્રાજીત યાદવની સ્ત્રીઓ જે છે એ અનાથની જેમ રડતી હતી, પરંતુ સતધન્વાએ તે તરફ બિલકુલ ધ્યાન આપ્યું જ નહીં. જેમ કસાઈ પશુઓની હત્યા કરી નાખે તે જ પ્રમાણે સતધન્વાએ સત્રાજીતને મારી મણી લઈને એ ત્યાંથી પલાયન થઈ ગયો. ભક્તો, કોઈની ઉપર મિથ્યા આરોપ તમે કરો ને, એ મિથ્યા આરોપનું પરિણામ આવું જ આવે. સત્રાજીતે પણ ભગવાન શ્રી કૃષ્ણની ઉપર મિથ્યા આરોપ કરેલો છે, અને એના પરિણામે એણે અકાળની અંદર મૃત્યુનું મુખ જોવું પડેલું છે. માટે મિથ્યા અપવાદ ક્યારેય પણ કોઈના પર ન કરતા. પોતાના પિતાને આ પ્રમાણે મારી નાખ્યા, અને એ વાતની ખબર સત્યભામાને પડી એટલે સત્યભામા અત્યંત શોકમગ્ન થઈ જાય છે, અને તે ઓ પિતાજી હું મરાઈ ગઈ આ પ્રમાણે વિલાપ કરવા લાગી, અને વચ્ચે વચ્ચે એ મૂર્છિત પણ થઈ જતી હતી. ત્યારબાદ પોતાના પિતાના શબને એક તેલના કઢાયાની અંદર સાચવી રાખી સત્યભામા હસ્તિનાપુર જાય છે, અને હસ્તિનાપુર જઈને એ બધી જ વાત શ્રી કૃષ્ણ અને બળદેવજીને કહે છે. તે જ વખતે શ્રી કૃષ્ણ ભગવાન પ્રતિજ્ઞા કરે છે અને કહે છે કે જેણે તારા પિતાની હત્યા કરી છે એને હું મોતને ઘાટ ઉતારી દેવીશ. જ્યારે સતધન્વાને ખબર પડે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ મને મારવાની પ્રતિજ્ઞા લીધેલી છે, ત્યારે એ અત્યંત ભય પામે છે, અને પોતાના પ્રાણ બચાવવા માટે તે કૃતવર્માની મદદ માગે છે. ત્યારે કૃતવર્મા એને નન્નો ભણી દે છે, અને કૃતવર્મા પણ ત્યાંથી પલાયન થઈ જાય છે. કૃતવર્મા દ્વારકાના સેનાપતિ છે, નારાયણી સેનાના એ સેનાપતિ છે, એ ત્યાંથી ભાગી જાય છે. અક્રૂરજીની પાસે જાય છે સતધન્વા, તો અક્રૂરજી પણ એને કહે છે કે જે પરબ્રહ્મ પરમાત્માએ આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરેલી છે, એની સ્થિતિ કરેલી છે, અને પુનઃ એનો પ્રલય કરવાના છે, એ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન છે. એ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ સર્વશક્તિમાન છે. એમનું બળ અને પરાક્રમ જે છે એ અતુલનીય છે. તો એની સાથે હું વિરોધ કેવી રીતના કરી શકું?
અક્રૂરજીએ પણ સતધન્વાને નન્નો ભણી દીધો અને પછી સતધન્વાએ પોતાની પાસે જે મણી હતો એ મણી અક્રૂરજીને અર્પણ કરી દીધો અને એ ત્યાંથી સતત 400 કોસ દોડે એવા ઘોડાની ઉપર બિરાજમાન થયો અને દ્વારકાથી પલાયન થઈ ગયો. અક્રૂરજી જે છે એ અક્રૂરજી પણ દ્વારકામાંથી પલાયન થઈ ગયા અને એ કાશી આવી ગયા. અને કાશી આવી અક્રૂરજી અખંડ યજ્ઞ પરાયણ થઈ ગયા, અર્થાત કે એણે યજ્ઞની દીક્ષા લીધી. આ વાત જે છે ભક્તો વિષ્ણુ પુરાણના અંશ 4 13મા અધ્યાયની અંદર 66મા શ્લોકની અંદર લખેલી છે. અક્રૂરજીએ યજ્ઞની દીક્ષા શા માટે લીધી એનો પણ ખુલાસો ત્યાં કરેલો છે. અક્રૂરજીએ યજ્ઞની દીક્ષા એટલે માટે લીધી કારણ કે કદાચ શ્રી કૃષ્ણ ભગવાન સતધન્વાને મારી મારો વધ કરવા માટે આવે તો હું યજ્ઞની દીક્ષા લઈને બેઠેલો છું, અને જો શ્રી કૃષ્ણ મારો વધ કરે તો યજ્ઞની દીક્ષા લઈને બેઠેલા યજમાનનો વધ કરવાથી બ્રહ્મહત્યાનું પાપ લાગે છે, એટલે એ બ્રહ્મહત્યા શ્રી કૃષ્ણને લાગશે. એ ઉદ્દેશ્યથી અક્રૂરજી યજ્ઞની દીક્ષા લઈને બેસે છે. એક યજ્ઞ પૂર્ણ થાય, બીજા યજ્ઞની અંદર બેસી જાય, બીજો પતે એટલે ત્રીજો યજ્ઞની એ શરૂઆત કરી રહી. કારણ કે ધન તો પોતાની પાસે હતું જ. શમંતક મણી જે છે, જે નિત્ય 8 ભાર સુવર્ણ પ્રગટ કરતું હતું, એ સુવર્ણને લઈને અક્રૂરજી મોટા મોટા યજ્ઞ જે છે એ નિત્ય કરતા હતા. તદંતર ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી દ્વારકા આવે છે. દ્વારકામાં આવીને જુએ છે તો સતધન્વા દેખાતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી પોતાના નંદીઘોષ નામના રથની ઉપર સવાર થાય છે અને સવાર થઈ એ સતધન્વાનો પીછો કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ પીછો કરતા કરતા હાલમાં જે જગ્યાએ જનકપુરી છે, નેપાળની સરહદની ઉપર જનકપુરી છે, અર્થાત કે મિથિલા નગરી છે, ત્યાં આવે છે. અને ત્યાં આવીને જુએ છે તો એક ઘોડો જે છે એ મૃત્યુ પામેલો છે અને ઘોડાની અગાડી કોઈ મનુષ્યના પદચિહ્ન જે છે જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ રથમાંથી નીચે ઉતરે છે. એ અને બળદેવજી એ પદચિહ્નની પછાડી જાય છે અને થોડે દૂર જતાં એમને સતધન્વાનો ભેટો થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું સુદર્શન ચક્ર ચલાવે છે અને એના દ્વારા સતધન્વાને મોતને ઘાટ ઉતારે છે. એનું આખું શરીર ફંફોળે છે, પરંતુ શમંતક મણી જે છે એ એની પાસે દેખાતો નથી. શમંતક મણી એની પાસે ન હતો એટલે બળદેવજીને ભગવાન શ્રી કૃષ્ણની ઉપર શક જાય છે. આ વાત ભક્તો વિષ્ણુ પુરાણની અંદર પણ લખેલી છે અને શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 57મા અધ્યાયમાં પણ લખેલી છે. એટલે બળદેવજી શ્રી કૃષ્ણને કહે છે કે શ્રી કૃષ્ણ, હવે તું અહીંથી દ્વારકા જા, હું તો અત્યારે મિથિલા નગરીમાં જઈને રહીશ. કારણ કે મિથિલા નરેશ જનક જે છે એ મારા પ્રેમી છે. બળદેવજીની આજ્ઞા થતાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા આવી જાય છે. ત્યારબાદ બળદેવજી જે છે એ મિથિલા નગરીમાં આવે છે. શિરધ્વજ જનકની વંશાવલીની અંદર આવતા બહુલાશ્વ જનક એ વખતે મિથિલાના અધિપતિ તરીકે બિરાજમાન હોય છે. પોતાના ઘરે સાક્ષાત શેષા અવતાર બળદેવજીને આવતા જોઈ રાજા સામું જાય છે. પ્રેમ સહિત બળદેવજીને પોતાના મહેલમાં લાવે છે અને એમનો ખૂબ આતિથ્ય સત્કાર કરે છે.
લાગલગાટ 5 વર્ષ પર્યંત બળદેવજી દ્વારકાની અંદર નિવાસ કરીને રહે છે અને એ સમય દરમિયાન હસ્તિનાપુરનો યુવરાજ દુર્યોધન ત્યાં આવે છે અને બળદેવજીની પાસે ગદા યુદ્ધની વિશેષ તાલીમ લે છે અને બળદેવજી એને ગદા યુદ્ધ શીખવે છે. તદંતર અક્રૂરજી જે દિવસથી દ્વારકા છોડીને ગયા તે દિવસથી દ્વારકાની અંદર વિવિધ જાતના ઉપદ્રવો થવા લાગ્યા. અનાવૃષ્ટિ, મરકી વગેરે રોગો એ બધાનો પ્રારંભ થયો. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની પાસે વૃદ્ધ યાદવોને બોલાવ્યા અને કહ્યું કે હાલની અંદર દ્વારકાની અંદર ઘણા ઉપદ્રવો થાય છે, માટે આપણે શું કરવું? ત્યારે ત્યાં અંધક નામના એક વૃદ્ધ યાદવે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે પ્રભુ, અક્રૂરજીના પિતા સ્વફલ્ક જે છે એ પણ અક્રૂરજીની જેમ જ અત્યંત પ્રભાવશાળી હતા. એમનો એટલો પ્રભાવ હતો કે જે સ્થાનની અંદર એ નિવાસ કરીને રહે ત્યાં દુકાળ છે, મરકી છે, અનાવૃષ્ટિ છે વગેરે કંઈ પણ અનિષ્ટ થતા ન હતા. એક વખત કાશી રાજના દેશમાં અનાવૃષ્ટિ થઈ, વરસાદ બિલકુલ વરસતો ન હતો. ત્યારે કાશી રાજે વિધિવત રીતે સ્વફલ્કને પોતાના રાજ્યની અંદર પધરાવ્યા અને જેવા સ્વફલ્ક એમના રાજ્યની અંદર પધાર્યા તેવા જ ઇન્દ્રદેવે મેઘના દ્વાર જે છે એ ખોલી નાખેલા હતા. અને પછી કાશીરાજે પોતાની એક કન્યા જેનું નામ હતું ગાંધીની, એના લગ્ન સ્વફલ્કની સાથે કરાવેલા હતા. આ ગાંધીનીની કથા જે છે એ વિષ્ણુ પુરાણની અંદર અંશ 4 13મા અધ્યાયની અંદર આવે છે. વાત એવી હતી કે અક્રૂરજીની માતા જેનું નામ ગાંધીની છે એ પ્રસવકાળ પૂર્ણ થવા છતાં પણ ગર્ભમાંથી બહાર નથી આવતા. ત્યારે કાશીરાજ ગર્ભમાં રહેલી કન્યાને ઉદ્દેશીને કહે છે કે તું ગર્ભમાંથી બહાર કેમ નથી આવતી? તારી માતા આટલા લાંબા કાળ સુધી તને ગર્ભમાં ધારણ કરીને રહી છે, માટે એ દુઃખી થતી હશે. ત્યારે એ કન્યાએ ગર્ભમાંથી પ્રત્યુત્તર આપતા કહ્યું કે જો તમે નિત્ય એક ગાયનું દાન કરવાની પ્રતિજ્ઞા લેવ તો જ હું ગર્ભમાંથી બહાર આવું. ત્યારે કાશીરાજે કહ્યું કે કન્યા, હું નિત્ય એક ગાયનું દાન કરવાની પ્રતિજ્ઞા લેઉં છું. આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી એટલે 3 વર્ષ રહીને પેલી કન્યા જે છે એ ગર્ભમાંથી બહાર આવે છે. તેના ગર્ભવાસના કાળ દરમિયાન કાશીરાજ નિત્ય એક ગાયનું દાન કરતા હોવાથી અક્રૂરજીની માતાનું નામ પડી ગયું ગાંધીની. અને એ ગાંધીની જે કન્યા જે છે એ કાશીરાજે સ્વફલ્કની સાથે પરણાવી દીધી અને એના થકી અક્રૂરજીનું પ્રાગટ્ય થયું. અંધક નામના વૃદ્ધ યાદવ કહે છે કે પ્રભુ, અક્રૂરજી પણ પોતાના પિતા સ્વફલ્ક જેવા જ પ્રભાવશાળી છે, માટે કૃપા કરીને તમે એને પુનઃ અહીં બોલાવી દો. એ વખતે અક્રૂરજી કાશીની અંદર હતા અને કાશીની અંદર અખંડ એ યજ્ઞપરાયણ રહેતા હતા. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સેવકો દ્વારા
અક્રૂરજીને પુનઃ દ્વારકા તેડાવ્યા અને સભામાં એમની પાસે બધી વાત કરી કે સ્યમંતક મણિ જે છે એની બાબતમાં હજુ પણ મારા ભાઈ બલરામજી મારા પર બહુ વિશ્વાસ કરતા નથી અને અમને એટલો વિશ્વાસ છે કે એ સ્યમંતક મણિ તમારી પાસે જ છે, કારણ કે તમે હમણાં એક પછી એક બહુ મોટા મોટા યજ્ઞની અંદર લાગેલા રહ્યો છો, માટે કૃપા કરીને મણિ જો તમારી પાસે હોય તો એ આ સભાની અંદર બતાવો. બતાવ્યા બાદ એ મણિ ભલે તમારી પાસે રહેતો હોય, અમારે કોઈ એ મણિની આવશ્યકતા નથી. આ પ્રમાણેની વાત થઈ એટલે અક્રૂરજી મહારાજ જે છે એ સભાની અંદર એ મણિ જે છે એ બધાને બતાવે છે. એ મણિ અક્રૂરજીએ પોતાના ધોતિયાની અંદર બાંધી દીધેલો હતો અને એ મણિ જે સૂર્ય જેવો પ્રકાશિત થતો હતો એ કાળી સભાની વચ્ચે મૂક્યો. ભગવાન શ્રી કૃષ્ણએ તે સ્યમંતક મણિ પોતાના જ્ઞાતિ ભાઈઓને બતાવી પોતાનું મિથ્યા કલંક જે છે એ દૂર કરેલું હતું. અને પછી એ મણિ જે છે એ પુનઃ ભગવાન અક્રૂરજીને પ્રદાન કરી દે છે. સુખદેવજી મહારાજ આ કથાના અંતની અંદર પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, સર્વશક્તિમાન સર્વવ્યાપક ભગવાન શ્રી કૃષ્ણના પરાક્રમોથી પરિપૂર્ણ આ આખ્યાન તમામ પાપો, અપરાધો અને કલંકોનો નાશ કરનારો તથા પરમ મંગલકારી છે. જે આ આખ્યાનને વાંચે, સાંભળશે અથવા સ્મરણ કરશે તે બધા પ્રકારની અપકીર્તિ અને મિથ્યા કલંકોથી મુક્ત થઈ, પાપોથી મુક્ત થઈને શાંતિનો અનુભવ કરશે. એટલે ભક્તો, ભાદરવા સુધી ચતુર્થીને દિવસે ચંદ્રના દર્શનની મનાઈ છે, છતાં પણ ચંદ્રના દર્શન થઈ જાય તો તમારે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 56 અને 57 અધ્યાયની કથા સાંભળવાની છે, અથવા તો એનું તમારે ગાન કરવાનું છે, અર્થાત કે વાંચવાનું છે. નારદ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે ભાદરવા સુધી ચતુર્થીના ચંદ્રના દર્શન કરવાની મનાઈ કરેલી છે. એની કથા હું અગાડી તમને કહી ચૂકેલું છે. આ પ્રમાણે અહીં શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 56 અને 57 અધ્યાયની કથા જે છે એ પૂર્ણ થાય છે. ભક્તો, હવે પછી આપણે આ સ્યમંતક મણિની કથાની અંદર જે પાત્રો છે, અક્રૂરજી છે, સત્યભામા છે, સત્રાજીત નામનો યાદવ છે, એ બધા પૂર્વજન્મની અંદર કોણ હતા એ બધાની જ આપણે ચર્ચા જે છે એ હવે પછીની કથાની અંદર કરશું. ભક્તો, આ પાત્રની અંદર સત્યભામાનું જે પાત્ર જે છે ને એ પાત્ર વિશે પુરાણોની અંદર અનેક પ્રકારની કથા છે. આનંદ રામાયણની અંદર જુદી કથા છે, મત્સ્ય પુરાણની અંદર કંઈક જુદી કથા છે, ગર્ગ સંહિતાની અંદર કંઈક જુદી કથા બતાવેલી છે. પરંતુ એ બધી જ કથાઓ સત્ય છે, કલ્પભેદે કરીને. સત્યભામા એક એવું પાત્ર છે કે જેને વિશે અનેક પ્રકારની કથાઓ જે છે એ વિભિન્ન પુરાણોની અંદર જોવા મળે છે. તો કયા પુરાણની અંદર કઈ કથા છે એ બધી જ બાબતની ચર્ચા આપણે હવે પછીના પ્રવચનની અંદર શ્રવણ કરશું. અને ત્યાં સાથે સાથે અક્રૂરજીનો પૂર્વજન્મ પણ આપણે નિહાળશું તથા સત્રાજીત યાદવનો પૂર્વજન્મ પણ આપણે નિહાળશું. પરંતુ સમયનો અભાવ હોવાથી આ કથાને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય શ્રીમન્નારાયણ.